નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો મિત્રો, હાલમાં ખેડૂતો માટે સરકાર ખેડૂતોની આવક વધે તે માટે કેટલાક પગલાં અથવા તો કેટલીક યોજનાઓ લાગુ કરવા જઈ રહી છે। તો વિગતવાર માહિતી જોઈએ તો સરકાર જે નવી યોજનાઓ લાગુ કરવા જઈ રહી છે તેનાથી ખેડૂતોને કઈ રીતે સીધો ફાયદો થઈ શકે છે। મિત્રો, સામાન્ય રીતે આપણે સામાન્ય જાણકારી સમજી લઈએ સાદી અને સરળ ભાષામાં। તો મિત્રો, અત્યાર સુધી ખેડૂત જે પાક વાવે છે તેમને તે માર્કેટ યાર્ડની અંદર વેચવા જવો પડતો હોય છે। ત્યાં જે દલાલો છે તેમના દ્વારા તેમનું કમિશન લેવાતું હોય છે અથવા તો ખેડૂતોનું શોષણ થતું હોય છે। તો મિત્રો, સરકાર ટૂંક સમયમાં એવી નવા યોજનાઓ પર વિચારણા કરી રહી છે કે ખેડૂત જે પાક પકવે છે અને તે સીધું જ ગ્રાહકોને વેચી શકે, વચ્ચે કોઈ પણ દલાલી ન કરી શકે અને ડાયરેક્ટ ખેડૂતોને સીધો ફાયદો થઈ શકે। સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ આ પહેલ કરવા જઈ રહી છે અને આ કામ કરી રહી છે। સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમનો પાક સીધો ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓ જે ફાવી જતા હતા તેઓ ફાવે નહીં, જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે। પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે જે પૂછામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા હતા અને તે સમયે આ વાતચીત તેમણે જાહેર કરી છે। કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં પણ કહ્યું છે કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડેલ ખેડૂતોને મહત્વનો નફો મેળવવામાં મદદરૂપ થઈ શકે છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ વાહન વ્યવહારને લઈને મહત્વના સમાચાર। તો મિત્રો, દર મહિનાની 1લી તારીખે દેશમાં ઘણા મોટા નિયમો બદલાતા હોય છે। તો આ વખતે 1 માર્ચના રોજ એક નવા નિયમ જાહેર થવા જઈ રહ્યો છે। તો તે વિશે વિગતવાર માહિતી જોઈ લઈએ। મિત્રો, જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપો છો, જો તમારું બાળક 18 વર્ષથી નાનું છે અથવા તો તમારું બાળક 3 સવારી બાઇક ચલાવે છે, તો મિત્રો અત્યાર સુધીમાં જે સૌથી મોટામાં દંડ કહી શકાય તેવો 25,000નો દંડ પણ તેમને થઈ શકે છે। તો વિગતવાર માહિતી જોઈ લઈએ। જો તમારું બાળક વાહન ચલાવે છે અને તમારું બાળક 18 વર્ષથી નાનું છે અને જો તો તમને જેલ પણ થઈ શકે છે। 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહનના કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે। આવા કિસ્સામાં તેને 3 વર્ષની જેલની સજા અને 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો તમે 2 વ્હીલર પર 3 સવારી બાઇક ચલાવો છો અથવા તો 3 સવારી બાઇક તમારું બાળક ચલાવે છે, તો બાળકની સજા છે તેમના વાલીઓને ભરવાપાત્ર રહેશે। 25,000નો દંડ અથવા તો 3 વર્ષના જેલની સજાની આ જોગવાઈ કરવામાં આવી છે। બાળક 4 વર્ષની વધુ ઉંમર છે તો 10,000 રૂપિયાનો દંડ ભરવો ફરજિયાત છે। તો મિત્રો, ખાસ કરીને આ સમાચારને શેર કરજો, જેથી કરીને અત્યારે જે બાળકો બાઇક ચલાવે છે જેથી કરીને તેમના વાલી સુધી આ માહિતી પહોંચી જાય, કારણ કે 1 માર્ચથી આ નવો નિયમ અમલમાં થવા જઈ રહ્યો છે। જે નવા કાયદા હેઠળ 25,000નો દંડ અને જો તમારું બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે તો 10,000 રૂપિયાનો દંડ ભરપાઈ કરવાનો રહેશે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો મિત્રો, હાલમાં આધુનિક તકનીક દ્વારા આધુનિક યુગમાં સાયબર ફ્રોડ ખૂબ મોટા પ્રમાણમાં બની રહ્યા છે। ઘણાના બેંક ખાતા હેક થઈ રહ્યા છે, ઘણાના બેંક ખાતામાંથી પૈસા ઉપડી રહ્યા છે। તો મિત્રો, આવું બધું બંધ થાય તે માટે સુપ્રીમ કોર્ટ ખૂબ મોટા પ્રમાણમાં કાયદા બનાવી રહી છે। તો તે વિશે અત્યારે વિગતવાર માહિતી જોઈએ તો આધુનિક યુગની અંદર સાયબર ફ્રોડ ખૂબ વધી ગયા છે। સાયબર ગઠિયાઓ મોટા મોટા ઉદ્યોગપતિઓને કે સામાન્ય નાગરિકોથી માંડીને ઉદ્યોગપતિ સુધીના તમામ વ્યક્તિઓનો તેઓ ભોગ બનાવે છે અને તમામના ખાતા હેક કરે છે, બેંકમાંથી પૈસા પડાવે છે। તો વાત કરીએ છે આજે ડિજિટલ એરેસ્ટ વિશે। તો મિત્રો, શું છે ડિજિટલ એરેસ્ટ અને કઈ રીતે ડિજિટલ એરેસ્ટ દ્વારા સાયબર ફ્રોડ થઈ શકે છે? તો સુપ્રીમ કોર્ટે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈના તમામ બેંકો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મળીને એક નક્કર તંત્ર તૈયાર કરવા જઈ રહ્યું છે, જેનાથી સાયબર ઠગાઈનો ભોગ બનેલા લોકોને સમયસર બચાવી શકાય। અદાલતે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ ડિજિટલ એરેસ્ટ જેવા ફ્રોડનો શિકાર બને છે ત્યારે તેના ખાતામાંથી થતા મોટા અને અસામાન્ય વ્યવહારોને તાત્કાલિક અટકાવવા જોઈએ। કોર્ટે આરબીઆઈને એવો પણ નિર્દેશ આપ્યો છે કે જે જારી કરતી બેંકો છે, જે ઇસ્યુ બેંક છે, એમને પણ જવાબદારી આપવી જોઈએ, જેથી કરીને નક્કી અને આ જે બેદરકારી દાખવવામાં આવે છે તેના સામે કડક પગલાઓ ભરી શકાય। મિત્રો, સુપ્રીમ કોર્ટે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે ભારતીય બેંકનું સંચાલન કરે છે અને તે બેંકો દ્વારા જે નાની નાની તેમની શાખાઓ છે તે શાખાઓમાં જો ફ્રોડ થાય તો આરબીઆઈને જવાબદારી સોંપવામાં આવી છે, કારણ કે તમારી શાખાની અંદર આવે છે તો તમારે તમારા કસ્ટમરના નાણાં એટલે કે પૈસાને તમારે બચાવવામાં મદદરૂપ થવું જોઈએ। અને વાત કરવી છે ડિજિટલ એરેસ્ટ। તો મિત્રો,
તમે કોઈ ઉચ્ચ હોદ્દા પર છો કે તમે કોઈ સામાન્ય નાગરિક છો, તમારામાં ફોન આવે છે કે તમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા છે, તમારો આ પ્રકારનો ગુનો છે, એવી રીતના તમને બીવરાવવામાં આવે છે. અને જો તમે એમનો સામનો ન કરી શકો, તેઓ એક સાયકોલોજીક વાત કરતા હોય છે અને તમે બી જાવ તો તમને ડિજિટલ એરેસ્ટના નામે તમારી પાસે પૈસા પડાવી લે છે અને તમારા પૈસા લૂંટાતા હોય છે. તો જો તમારી સાથે આવું બને તો મિત્રો ગભરાવું નહીં. સાયબર હેલ્પલાઇન નંબર ગવર્મેન્ટે જાહેર કર્યો છે 1923, તેના પર સંપર્ક કરી પોલીસ અધિકારીને તમે ઓનલાઈન પર ફરિયાદ નોંધાવી શકો છો. અને મિત્રો આ ડિજિટલ એરેસ્ટના જે અત્યારે સાયબર ફ્રોડ વધુ પ્રમાણમાં બની રહ્યા છે, તો તેને અનુલક્ષીને જે સુપ્રીમ કોર્ટે આરબીઆઈને તેમજ પોલીસ શાખા માટે નવા કાયદાનું સંચાલન કરવા માટે પગલાં ભર્યા છે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.